સૌપ્રથમ વાત વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો મામલો, જેમાં આરોપી જયેશ પટેલનો એનપીટી ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરાવેલો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે। સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટ બાદ જયેશ પટેલ સામે દેખાવો કરવામાં આવ્યા। યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ચપ્પલ ફેંકીને દેખાવો કરાયા। શારીરિક સંબંધ બાંધવા અસક્ષમ હોવાનું જયેશે રટણ કર્યું હતું। અત્યાર સુધી જયેશ પટેલ રટણ કરતો આવ્યો હતો કે તે શારીરિક સંબંધ બાંધવા અસક્ષમ છે। રિમાન્ડ દરમિયાન એકનું એક રટણ કરતા પોલીસને શંકા ગઈ હતી। શંકાના આધારે પોલીસે જયેશ પટેલનો આ ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે। વડોદરા સયાજી અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બંનેમાં આ ટેસ્ટ તેમનો કરાવવામાં આવ્યો હતો અને આ ટેસ્ટ પોઝિટિવ આવી ચૂક્યો છે। પટેલ જેવો શિક્ષણ ક્ષેત્રનો નરાધમ, જેને એક વિદ્યાર્થીની જોડે બળાત્કાર કર્યો હોય, એને યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આજે જૂતું મારીને અમે વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો। સમય ઓછો મળતા ભાગી ગયો, પોલીસે એને બચાવી લીધો, પણ જ્યારે પણ સિવિલમાં આવશે એને જે કૃત્ય કર્યું છે એની અમે સજા આપશું અને જ્યાં પણ જશે એને ખુલ્લો પાડશું। એક જયેશ પટેલ નામના આરોપીને અમારે ત્યાં એક સ્પેશિયલ ટેસ્ટ કરવા માટે મોકલેલો। એ ટેસ્ટનું ટૂંકું નામ છે એનપીટી, એનું આખું નામ થાય નોક્ટર્નલ પિનાઇલ ટ્યુમિસન્સ। એનું ગુજરાતીમાં એવું થાય કે શિશ્નનું ઉત્થાન થાય છે કે નહીં, એવો ટેસ્ટ કરવા માટે મોકલેલા। છતાં મારી જાણ મુજબ અમારા જે યુરોલોજીસ્ટ છે, જે ડિપાર્ટમેન્ટમાં ટેસ્ટ થાય છે, ત્યાં તપાસ કરતાં આખા ભારતમાં આનું જે મશીન આવે નોક્ટર્નલ એનટીપી ટેસ્ટ કરવાનું, એ અવેલેબલ નથી। છતાં એની અવેજીમાં એક સ્પેશિયલ બીજા પ્રકારનો ટેસ્ટ કરવામાં આવેલો અને આ ટેસ્ટ અમારા ડિપાર્ટમેન્ટે આને કરી જયેશ પટેલને પોલીસની સાથે પાછા મોકલી દેવામાં આવે છે। આ લોકોએ રિપોર્ટ પોલીસને સબમિટ કરી લીધો છે, પણ મને જાણ છે ત્યાં સુધી લગભગ ટેસ્ટ પોઝિટિવ છે। તો આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કુશાંગ સોની। કુશાંગ, જ્યારે જયેશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી સતત એક જ રટણ કરી રહ્યો હતો કે તે અસક્ષમ છે શારીરિક સંબંધ બાંધવા માટે, પરંતુ અમદાવાદ સિવિલમાં જે ટેસ્ટ કરાવવામાં આવ્યો છે તે ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે। શું આગળ કાર્યવાહી થઈ શકે છે અને ટેસ્ટ બાબતે શું કહેવું છે કુશાંગ? બિલકુલ પૂનમ, પારુલ યુનિવર્સિટી દુષ્કર્મ મામલે આરોપી જયેશ પટેલને 30 જૂન સુધીના રિમાન્ડ મળે છે, ત્યારે પોલીસ માટે આ એક મહત્વપૂર્ણ પુરાવો છે તે સાબિત થાય તેવી શક્યતા છે, કારણ કે પારુલ યુનિવર્સિટીનો જે પૂર્વ ડિરેક્ટર હતો જયેશ પટેલ, તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લેવામાં આવ્યો હતો। ત્યાં તેનો એનપીટી ટેસ્ટ થયો હતો। પુરુષત્વ માટેનો આ જે ટેસ્ટ હતો તે સિવિલ હોસ્પિટલમાં 4 તબીબોની પેનલ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો। જે પૂર્ણ થયા બાદ સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ છે MM પ્રભાકર, તેઓએ જણાવ્યું હતું કે આ જે પોઝિટિવ ટેસ્ટ છે તે પોઝિટિવ આવ્યો છે। પોલીસ માટે આ પુરાવો જે છે તે ખૂબ મહત્વનો સાબિત થઈ શકે તેવું લાગી રહ્યું છે, કારણ કે અત્યાર સુધી જયેશ પટેલ ઝડપાયો હતો અને ત્યારબાદ તે એકનું એક રટણ કરી રહ્યો હતો કે સમગ્ર મામલામાં તે નિર્દોષ છે, પરંતુ સિવિલ હોસ્પિટલમાં આજે 4 તબીબોની પેનલ દ્વારા આજે ટેસ્ટ કરવામાં આવ્યો છે, તેમાં જયેશ પટેલનો આ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે। અર્થાત તે અત્યાર સુધી જે પણ બોલતો હતો તે ક્યાંક ને ક્યાંક જૂઠું બોલી રહ્યો હોવાનું પણ એક પુરાવો જે છે તે આજે સાબિત થયો છે। સિવિલ હોસ્પિટલમાં તેને લઈને આવવામાં આવ્યો હતો, ત્યારબાદ ટેસ્ટ પૂર્ણ થયા બાદ તેને બરોડા પાછો લઈ જવામાં આવ્યો છે અને પોલીસે આજે સિવિલ હોસ્પિટલના જે તબીબો દ્વારા અને સુપ્રિન્ટેન્ડન્ટની સહી સાથે આજે તમામ પુરાવા જે છે તે પોતાની સાથે બરોડા લઈ ગઈ છે અને આગામી દિવસોમાં તે કોર્ટમાં પણ પુરાવા સ્વરૂપે રજૂ કરશે। પૂનમ જી, ચોક્કસથી કુશાંગ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો જે રીતે જયેશ પટેલ પહેલા તો પારુલ યુનિવર્સિટીની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તે જુઠ્ઠાણો ફેલાવી રહ્યો હતો, જો કે લોકોનો રોષ ખૂબ જ ભભૂકી ઉઠ્યો છે।